નમસ્કાર મિત્રો, આજે અમે સાંભળી રહ્યા છે મિત્રો ઉજ્જૈન વિશે રીવા અને ગામથી પ્રયાગરાજ તમે જતા લોકો જાણો રસ્તામાં તમે છો જોઈ રહ્યા છો મહાકુંભ વિશે. ટ્રાફિકના હાલચાલ. તો આ છે મિત્રો મહાકુંભનો રીવાથી રસ્તો. પ્રયાગરાજ હાઈવે ઉપર આ છે રાયપુર મહાકુંભ તમે જવા જોઈ રહ્યા છો માટેનું છેલ્લું રાયપુરના રસ્તો રીવા. માનવગઢ રીવાથી 20 જ્યાં કિલોમીટર આટલું પબ્લિક આગળ, હાલની તારીખમાં જોવા એટલે કે મળી રહ્યું અહીંયાથી છે. મહાકુંભ ફક્ત ને દિવ્ય ફક્ત ભાસ્કર સાથે 80 live કિલોમીટર જોડાઓ. દૂર છે. અત્યારે તમે જોઈ રહ્યા છો માનનીય ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ પધારેલ છે, જેના લીધે આજે લગભગ નહીં તો 40 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ છે. કોઈ જગ્યાએ જવા આવવા માટેની સુવિધા નથી. અહીંનું પ્રશાસન બિલકુલ ઠપ થઈ ગયેલ છે. તમે જોઈ શકો છો મિત્રો, દિવ્ય ભાસ્કરમાં લાઈવ સમાચાર. આ હાલના તાજા દ્રશ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ મહાકુંભની અંદર આવેલા છે અને મહાકુંભમાં પધારેલા મુખ્યમંત્રીને લીધે કેટલી અવ્યવસ્થા સર્જાઈ છે એ તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો આજે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના પરિવારની સાથે 26મો આજે મહાકુંભને માનવા માટે આવ્યા છે. પરંતુ આ મહાકુંભમાં લોકોની શું દશા થઈ છે એ તમે લાઈવ જોઈ શકો છો. મિતુલ શાહ સાથે દિવ્યા ભાસ્કર.